આ તો રહ્યું આટલું બધું ભરાયેલું હોય કાંઈ સમજો મને તો ચાલે નહીં ગમે જો ટપક 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 વરસાદના 4 દિવસની આગાહી આપીએ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કાલથી સવારમાં ઉઠી ગયો છું. એકવાર ચા દૂધ રેડી છે તો પી લઈએ, નાસ્તો કરી લઈએ. વરસાદ બંધ થવાનું નામ જ નહીં લેતો, હજી ચાલુ જ છે વરસાદ. લાગ્યા છે અત્યારે 9:40 થઈ જાય. આજે પેપર ને ચા દૂધ નાસ્તો કરી લઈએ. મસ્ત વેપાર, મરાઠી વેપાર પણ મસ્ત લાગે. એમસી માટે બી લાગે. પૂછી દાંત તૂટી ગયો. ગાઈસ સવારમાં ઉઠી ગયો, નાસ્તો વાસ્તો કરી નાખે તો આપણે બરાબર. નાસ્તો કિટ્ટા વાત કરા કિટ્ટા. અત્યારે વાગ્યા છે 9 નહીં 10:15 થઈ છે. 1 મિનિટ ગણવાની હોય ના. 1 મિનિટ કેમ ગણીએ? 1 મિનિટ થઈ નહીં તો 1 મિનિટ કેમ ગણીએ? એમાં ભલે ના થાય, ઓલી બાજુ થઈ ગઈ. તો ગાઈસ અત્યારે વાગ્યા છે 10:15 થઈ ગઈ છે. હું જવું નાવા જવું બરાબર. ને આજે તબિયત બહુ સારી થઈ ગઈ છે. આપણે રાતે બી દવા પી લીધી હતી બરાબર. એક બ્લોગ તો તમે હું અપલોડ તારો કાકો થવા નહીં, માથું અહીંયા દુખાતું હતું ને એક જ કાન પટવાનો થયા ને એક મારું કાંઈ થયું નહીં. આજો સર્ચ મારી દેજો બરાબર. તમે હા ભાઈ 3-4 જણા છો, ના પણ વધારે જોશે આપણે. એક યાર સપોર્ટ કરો થોડો ઘણો યાર, મજા આવી જાય. શેર કરો વિડીયો બરાબર. ને જઈએ નાવા, તમને મળું ફટોફટ. રેડી થઈ ગયો છું. શું રસબેરી રસબેરી ખાવાની છે? મળતી હશે રસબેરી? વાત કરો. ગાડી રેડી, ગાડી રેડી થઈ ગયો. હવે કેમેરા કેમ માટી વાળો રેડી થઈ ગયો. એ દુકાને ચલો મૂકવા આવે છે. ચલો આમ હું લઈ લઉં પપ્પા ચાર્જિંગ બી. ચલો જઈએ આપણે. આ તો રહ્યું આટલું બધું ભરાયેલું હોય કાંઈ સમજો. એટલું ભરાયેલું હોય તલાવડું. હા એ ભરાયેલું અમારા ત્યાં. અરે અહીંયા ભરાયેલું. મેં કીધું હું આવતો રહું કે ખાલી મેં કીધું છત્રી લઈને આવતો રહું તો થઈ જશે. પણ આટલે પાણી હા આ રહ્યું. ટાયર તો ડૂબાઈ એટલું પાણી હા. આ વચ્ચે ખતરનાક રોડ બનાવ્યો એટલે ત્યાં પાણી નથી. આ બિચારાઓના ટ્રકો. આ ઝાડવું પડી ગયો પપ્પા. જો તમે સારું કહેતા હતા અરે પપ્પા, સારું ઝાડવા જોડે ચલાય નહીં આને અત્યારે. આમ તો જો ઝાડવું પડી ગયું, ક્યારેક પડી જ જાય. જો ઝાડવા વચ્ચે હાલતા નહીં. અમારા અહીંયા બસોવાળા છે ને આ એના લીધે તો અમુક વાર ટ્રાફિક થઈ જાય છે. જો હા ને આ મારવાડ જાય બધી જગ્યાએ, હા ને સિરોઈ બિરોઈ બધી જગ્યાએ જાય. એ દુકાને વરસાદ તો બહુ પાસ. આ ખાડા થઈ ગયા. જો રોડનું તો કંઈક સહજ નહીં. અમારે સમજી લો ને બનતું વર્ષમાં 10-12 વાર તો કામ ચાલુ રહે. એ ટેન્શન નથી એનું. આ ટર્નિંગ આવી ગયા. હલો જઈએ દુકાને. આ તો ખબર પરમ દિવસ આખું બધું ભરાયેલું હતું. આ રહ્યું આ બધું હંધુય ભરાયેલું હતું. સારું ચલો દુકાને પહોંચી ગયો છું. જોઈ જે પાણી અંદર ભરાયું હોય તો નહીં ભરાયું જોઈએ. અહીંયા તો માટી નથી અત્યારે, અંદર પાણી તો ભરાયું લાગે. શાયદ તો ખાસ વરસાદ પડ્યો હતો ને. બહુ કડક થઈ ગયા.
માટી થઈ ગયું છે. બહુ ટાઈટ થઈ ગયું છે. આવો ને કાકા, કેમ છો? જોઈએ હવે ટાઈટ થઈ ગયું તો નહીં થયું. ગાઈસ પાણી તો અંદર નથી આવ્યું, પણ બહારની તરફ ખાલી ભેજ ને માટી ચોંટી ગઈ છે બહાર. આવી તો ગયો તો એમ તો પલળી તો ગયો જ છું હું. મૂકી દઈ ચાવી. ભાઈ શટર ઊંચું, શટર થોડું જામ થઈ ગયું વરસાદને લીધે. માટી ને બધું ઓઇલ બી પાણી વાળું થઈ ગયું. સમજ્યા? જે ઓઇલ લગાવેલું હતું પહેલાંથી એનું જામ થઈ ગયું પાણીના લીધે. પાણી બહુ ગયું ને એટલે. પલળી ગયો હતો માથું પલળી ગયું મારું. પાણી જોયું મેં તો કીધું હું છત્રી લઈને ફટોફટ હું આવી જઈશ, કેમ કે વરસાદ પાણી નહીં ભરાયું હોય ક્યાંય એટલું. મેં કીધું થોડો જ વરસાદ પડે એટલે. આ તો ઘણો બધો પાણી ભરાઈ ગયું હતું. કરવું હું તલાવડું જોયું ને તમે, તલાવડુંમાં એક નાવડી ડૂબાડીને આપણે તરી શકીએ એટલું તો પાણી હતું તલાવડીમાં. ઓલા પીચ ઉપર એ અમારું ક્રિકેટ ગ્રાઉન્ડ છે સારું. આપણે શટર ઊંચું કરી નાખીએ અને બીજું બધું કામ કરી નાખીએ. જો અહીંયા જો અગરબત્તીનું બધું રાખ પડી છે ને ઓલા ભાઈનું હેલ્મેટ અહીંયા જ છે યાર. હું આવ્યો નહોતો એટલે મેં બીજા દિવસે આપ્યું નહીં હે ને. માથું અને અહીંયા દુખાતું હતું ને એટલે સારું દવા લઈ લીધી. સારું છે અત્યારે તો. ચલો કરીએ સવારની શરૂઆત. ગાય છે પપ્પા ત્યાં જાય છે ઘરે. મને જમવાનું આપી દીધું. જો બટેકાનું શાક ને રીંગણાનું શાક ને મસ્તીનું જમી લઈએ ગાઈસ. આજ ઉપર કેમ જમવું હું, અહીંયા ના જમાય, પણ આજે એમ જમવું મને ને બહુ ઠંડુ લાગે હ નીચે એટલે જમી લઈએ. બીજું હું થયું બપાલ સારું જમી લઈએ. આપણે તો કોઈના બી ઝઘડા થાય, આપણે શું લેવા દેવા. આપણે જમીન મોજ કરો, ખાઓ પીઓ મોજ કરો. આવું જમી લઈએ. વરસાદ તો બંધ જ નહીં થતો ગાય. જો વરસાદ બંધ નહીં થતો, ચાલુ 3-4 દિવસની આગાહી આપી. 3 દિવસ તો પડી ગયો, પછી કાલે પડશે. ચાલુ જમી લઈએ, તમે બી જમી લેજો ગાઈસ. વરસાદ બંધ થવાનું નામ જ નહીં લેતો યાર. ખબર નહીં શું થઈ ગયું વરસાદના યાર. 4 દિવસની આગાહી આપી બરાબર, એમાંથી આજ 3 દિવસ નીકળી ગયો. આ ત્રીજો દિવસ નીકળવાનો આજનો. એટલે હવે કાલે બી વરસાદ પડવાનો આખો દિવસ, આખી રાત 24 કલાકના ઉપર ચાલુ રહે વરસાદ. શું કરીએ યાર. હું તો આમ બી રહ્યો ના, કસ્ટમર બી નહીં આવતા વરસાદના લીધે, એટલે નહીં આવતા. અત્યારે પાછો વરસાદ થોડો ધીમો થયો છે બરાબર. હવે જોઈએ કસ્ટમર તો અત્યારે નહીં આવે કેમ કે વરસાદ છે. પણ આપણે ખોલી નાખવી સારું, કેમ કે કંટાળો આખો દિવસ ઘરે આવે છે. મને કાલે માથું દુખાતું હતું અહીંયાથી લઈને આ ઊંધી 2-3 દિવસથી દુખાતું હતું. મેં કીધું ડૉક્ટરને બતાડું. પછી મેં કીધું મેડિકલમાં પહેલાં દવા લઈ આવું, પછી ફેર ના પડે પછી જોઈ લઉં બરાબર. જો અત્યારે ધીમો પડે છે વરસાદ. ગાઈઝીસ ચા લઈને આવતો રહો, ચા પી લઈએ. થોડો ઊંધો મોબાઈલ પકડે એવું લાગે, પણ તો બરાબર. ચા લઈને આવો. બહુ ઠંડી લાગે ભાઈ, બહુ વરસાદ તો યાર. આમ જો હજી ચાલુ જ છે વરસાદ. ખબર જ નહીં પડતી શું કરીએ યાર. ચા ભરીએ, જોઈ શકો આમ માથું પલળી ગયું મારું. એટલું બધું નહીં પણ વરસાદ પડે છે મારું. ચા ભરી લઈએ બરાબર. ગાઈસ પણ વરસાદ તો યાર બંધ થવાનું નામ જ નહીં લેતો, કેમ કે 3-4 દિવસની આગાહી આપીએ ને એટલે બંધ નહીં થાય શાયદ તક. તો હવે ચાલુ જ છે તો બી ઝરમર પડે, બ્રેક નહીં લેતો. ચા લેતા હું, પાપડી મમરા લઈને આવ્યો ને પછી ખાવું.
શું કરીએ, ઠંડી લાગે, મેં કીધું ચા બી પી લઈએ, માથું બી થોડું ઠંડુ થઈ ગયું. ચા પીવું તો થોડું માઇન્ડ બી ફ્રેશ થાય યાર, સમજ્યા. સવારનો બેઠો રહ્યો, બહાર જવું તો કંઈક જોવું તો કંઈ નહીં, બહાર જઈને બી કંઈ કામ નહીં, કેમ કે વરસાદ જ પડ્યા રાખે ને બહાર જોયું ને તો ટ્રાફિક જામ થયા રાખે. ટ્રાફિક જામ બહુ થાય. લાલ બસ વાળા ને, લાલ બસ બિચારાઓને જે આવતા હશે ને પેસેન્જર યાર કંટાળી જતા હશે. ખાડા બી અહીંયા તો ટ્રાફિક જામ બી થાય. ના પાપડી એવું થાય રોજ ભજીયા બનાવીએ, સમજ્યા. વરસાદ રોજ આવે. આ કેવી પાપડી આવી જો, 3-4 પાપડી અંગાત. હા મજા આવી ગઈ. પાપડી બી લાવ્યો તમારી માટે ને મમરા બી લાવ્યો. ચા બી પડી જ છે, ચા બી પી લેજો. આવી જાઓ. ઠંડુ વાતાવરણ થઈ ગયું ને બીમારી કરી નાખા. આ વાતાવરણ બહુ બીમારી કરી નાખે યાર, સમજ્યા. મારા જેવો માણસ હોય ભૂખ લકડો ના, હા પાતળો માણસ હોય, પાતળો તો ઠીક, પણ બીજો કોઈ પોચો માણસ હોય એને તાવ આવી જાય આ વાતાવરણમાં. ને પાણી કેટલું ભરાય, એક જગ્યાએ નહીં બધી જગ્યાએ. જોયું હતું ને તમે સવારે કેટલું પાણી હતું. એ રોડ આમ બનાવ્યો, આમ ઉપર જે પ્લેન બનાના તો એને આમ ખોલીને રોડ બનાવ્યો બમ્પ જેવો. તો એવી રીતે ઢાળ પડ્યો ને એટલે તે વચ્ચેનું હતું ને ત્યાં પાણી નહોતું ભરાયું, એની આગળ ભરાયું હતું. બસ નાસ્તો કરી લો. તો ગાઈઝ આપણો ટાઈમ થઈ ગયો છે વસ્તી કરવાનો, તો વસ્તી કરી નાખીએ. ને સવારનું કોઈ કસ્ટમર આવ્યું નહોતું કેમ કે વરસાદ હતો, પણ આપણે તો દુકાન ખોલવી જ જોઈએ કેમ કે ખોલવી જ પડશે, એમ કે ઘરે કંટાળો આવે છે. બરાબર, બધું ચેક કરીને નીકળું. ચલો ઘરે જઈને મસ્તીનું જમી લઈશું. આપણે જોવાય છે બહાર તો જવાશે નહીં, શાયદ તક જવાશે તો જઈશ ક્યાંક થોડું આંટો મારવા, કેમ કે થોડું પાણી હશે તો નહીં જવાનો, ત્યારે જોઈ જ લઈશ હું. બરાબર, ચાર્જિંગ બી લઈ લઈએ ને જઈએ ઘરે. ચલો તમને મળું ઘરે. ખાડા બી એટલા થયા, પાણીના લીધે ખાડા થઈ ગયા. હાલ તો દેખાય હવે કેવો રોડ બનાવે. આમ તો જો ધોવાઈ જાય. ઘરે ખાઈ લીધું છે, હાથ ધોઈ નાખશું. ગાઈસ વિડીયો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. મળે નવા વ્લોગમાં. થેન્ક યુ વોચિંગ, બાય. આજે મજા આવી ગઈ.